નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનજીની પસંદગી. પીએમ મોદીએ રાષ્ટ્ર વિકાસમાં અગ્રેસર રહેવા આપી શુભેચ્છા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારંભ યોજાશે. 74 તેજસ્વી છાત્રો સહિત 578 છાત્રોને અપાશે પદવી. તો હરિયાણાના કુલપતિ દીક્ષાંત પ્રવચન કરશે. હાલ સોના ચાંદીના ભાવમાં ચઢાવ ઉતરાવ આવી રહ્યો છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો સક્રિય બન્યા હોવાની સોની વેપારીઓએ પોલીસને કરી રજૂઆત. અને આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. લાંબા સમયથી જેની અટકળો વહેતી થઈ હતી તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અત્યાર સુધીના સૌથી યુવા નેતા નીતિન નબીનજીને સુકાન સોંપવામાં આવ્યું છે. વર્તમાન પ્રમુખ જેપી નડ્ડાએ આજે નીતિનજીને પોતાની કમાન સોંપતા શુભકામના પાઠવી હતી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિનજીની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ સહિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના સૌથી યુવા અધ્યક્ષનું બહુમાન નીતિન નબીનજીને પ્રાપ્ત થયું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ તેમને પુષ્પહાર પહેરાવીને શુભકામના પાઠવી. તો સાથોસાથ આગામી 25 વર્ષ રાષ્ટ્રના વિકાસ માટે ખૂબ જ મહત્વના છે, ત્યારે કાર્યકરોને સાથે રાખીને રાષ્ટ્રના વિકાસ માટે કામે લાગી જવા પીએમ મોદીએ શુભકામના પાઠવી હતી. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ટોચના નેતાઓની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે એક ઔપચારિક મીટિંગ મળી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા તરીકે નીતિન નબીનજીની વરણી કરવામાં આવી છે. साथियों, ये 21वीं सदी है और देखते ही देखते 21वीं सदी के पहले 25 वर्ष तो पूरे भी हो चुके हैं. आने वाले 25 वर्ष बहुत महत्वपूर्ण है. ये वो कालखंड है जब विकसित भारत का निर्माण होना है और होना तय है. इस महत्वपूर्ण कालखंड की शुरुआत में हमारे माननीय नितिन नबीन जी बीजेपी की विरासत को आगे बढ़ाएंगे. मैं आजकल के युवाओं की भाषा में कहूं तो नितिन जी खुद भी एक प्रकार से मिलेनियल है. वो उस जनरेशन से हैं जिसने भारत में बड़े आर्थिक, सामाजिक और टेक्नोलॉजिकल परिवर्तन होते देखे हैं. वो उस जनरेशन से हैं जिसने बचपन में रेडियो से सूचनाएं पाई और आज एआई के भी एक्टिव यूजर है. नितिन जी के पास युवा ऊर्जा भी है और संगठन में कार्य का लंबा अनुभव भी है. ये हमारे दल के हर कार्यकर्ता के लिए बहुत उपयोगी होगा. બીજી તરફ ગઈકાલે ગુજરાત ભાજપ પ્રદેશ દ્વારા પણ એમની કાર્યકારિણીની સમિતિની જાહેરાત કરવામાં આવી હતી.
78 સભ્યોની સાથે 26 જેટલા આમંત્રિત સભ્યો પસંદ કરવામાં આવ્યા છે, ત્યારે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીએ જૂનાગઢને પણ સારું એવું પ્રાધાન્ય આપ્યું છે. જૂનાગઢમાંથી પણ ભાજપના 4 નેતાને કારોબારીમાં સ્થાન મળ્યું છે, જેમાં પુનિત શર્મા, પ્રદીપભાઈ ખીમાણી, ભાવનાબેન હિરપરા અને ચંદ્રેશ હેરમાનો સમાવેશ થાય છે. ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીને અભિનંદન પાઠવીને તેની ટીમના જૂનાગઢને સ્થાન આપવામાં આવ્યું છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારંભ આવતીકાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ પદવીદાન સમારંભમાં કુલ 578 જેટલા છાત્રોને પદવી એનાયત કરાશે, જ્યારે 74 મેડલ છાત્રોને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલથી નવાજવામાં આવશે. આ પ્રસંગે હરિયાણાના કુલપતિ ખાસ દીક્ષાંત પ્રવચન આપશે, તો ગુજરાત સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિતના આગેવાનો પણ આવતીકાલના પદવીદાન સમારંભમાં હાજર રહેશે. આવતીકાલે 11 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પધારશે અને પદવીદાન સમારંભમાં હાજર રહેશે. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી. ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે કહ્યું કે જૂનાગઢમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે, જેને ચાલુ કરવા માટે અમારી ટીમ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. નરસિંહ મહેતા સરોવરની ગ્રાન્ટ પૂરી થઈ ગઈ છે. 60 કરોડનું ટેન્ડર હતું, પરંતુ ખર્ચ વધી જતા વધુ 7 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું પણ સ્થાયી સમિતિ ચેરમેને ઉમેર્યું હતું. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને સ્થાયી સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની આ બેઠક અંગે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે વધુ વિગતો આપી હતી. આજે રોજ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર સૌપ્રથમ તો આની પહેલાય હું કહી ચૂકી છું કે PM બસ યોજના જૂનાગઢની અંદર કેન્દ્ર સરકાર તરફથી 50 બસો ફાળવવામાં આવશે. એના સુચારુ સંચાલન માટે એક SPV સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એવી એક કમિટીની રચના કરી છે, અને આ કમિટી છે એને મંજૂરી આપવાનું કામ છે. એ આજે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીમાં અમે મંજૂરી આપી છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી હશે, માન્ય સ્ટેન્ડિંગ ચેરમેન હશે, CEO જુનાગઢ જુડાના જે CEO છે એ હશે, પછી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હશે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, પ્રાદેશિક વાહન વ્યવહાર ના અધિકારી શ્રી, ટ્રાન્સપોર્ટ ઓફિસર શ્રી, ડેપો મેનેજર શ્રી, બસ ઓપરેટર પ્રતિનિધિ અને એક જે એના કોર્પોરેટરની અંદરથી કોઈ પણ એક એને પણ આમાં જવાબદારી આપવામાં આવશે. એટલે આવી કુલ 10 લોકોની કમિટી છે એ SPV માં હશે, અને એ આ બસનું સુચારુ સંચાલન થાય એના માટેના જે કંઈ પણ નિર્ણયો છે એ નિર્ણયો કરશે. આ ઉપરાંત નરસિંહ મહેતા સરોવર લોકોને જુનાગઢનું એક ખૂબ સુંદર નજરાણું અમે લોકો સમક્ષ આગામી દિવસોમાં જ્યારે માનનીય CM સાહેબ આવનાર છે તો એમના હસ્તે આ લોકાર્પણ કરવા માટેનું અમે જઈ રહ્યા છીએ, ત્યારે એમાં વધારાની એક્સેસ અમારી પાસેથી માગ્યું હતું કે જે કામ ઓલરેડી થઈ ગયા છે. નરસિંહ મહેતા સરોવરનું ટેન્ડર છે એ લગભગ 60 કરોડની આસપાસ હતું. એમાં પછી પાછળથી અમે કે મતલબ અમારી બોડી જ્યારે બેઠી અને પછી અમને જે જરૂરી લાગ્યા એ સૂચનો કર્યા હતા. આ ઉપરાંત એની અંદર 4 આઈલેન્ડ સરોવરની વચ્ચે છે, પછી હયાત આઈલેન્ડ ઉપર એમ્ફી થિયેટર કરવાનું કામ, પછી CCTV કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ એનું એક કામ છે, પછી જળચરોને રેસ્ક્યુ કરવાને વેલ કાઢવાની કામગીરી જે કરી હતી એ. આ બધા વધારાના કામો કે જે ઓલમોસ્ટ થઈ ગયા છે, તો એના માટેનું એક્સ્ટ્રા એક્સેસ અમારી પાસે માંગ્યું હતું. વધારાના કુલ 2 ટોયલેટ બ્લોક છે, પ્રીકાસ્ટ ટોયલેટ બ્લોક એ મૂકવાના, ઇપોક્સી ફિલિંગ કર્યું હતું. તો એ આ બધાનું મળીને કુલ 7 કરોડ ને 40 લાખનું એક્સેસ અમારી સ્ટેન્ડિંગ પાસે માંગ્યું હતું. એ અમે કર્યું છે. કે તો બીજી તરફ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યમાં જે મતદાર યાદી સુધારણા અભિયાન, જેને સર તરીકે ઓળખવામાં આવે છે, તેની કામગીરી કરવામાં આવી. એમાં કોંગ્રેસ સામે કિન્નાખોરી રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ વોર્ડ નંબર 8ના નગરસેવક અદ્રેમાન પંજાએ કર્યો છે. આજે કલેક્ટર કચેરી ખાતે જઈ અને અદ્રેમાન પંજાએ પોતાની રજૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ છેલ્લા 8 વખતથી
વોર્ડ નંબર 8માં કોંગ્રેસની સીટ ઉપર ચૂંટણી જીતતા આવ્યા છે. આમ છતાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક ચોક્કસ તત્વો દ્વારા સરમાંથી એનું નામ કમી કરવા માટેની ગતિવિધિ ચાલી રહી છે, ત્યારે જિલ્લા કલેક્ટર તટસ્થ તપાસ કરે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી માગણી અદ્રેમાન પંચાએ કરી છે. હું વોર્ડ નંબર 8 નો કોર્પોરેટર છેલ્લા 16 વર્ષથી હું વોર્ડ નંબર 8 ની અંદર કોર્પોરેટર તરીકે છું. ગઈ ટર્મમાં હું વિરોધ પક્ષનો નેતા પણ હતો અને આ એસઆઈઆર ની જે કામગીરીમાં જે કામગીરી BLO એ કરી છે, ખૂબ ઈમાનદારીથી અને ખતથી કામ કરેલું છે આ લોકોએ. તેની સામે બીજેપીના કોર્પોરેટરો અને બીજેપીના પદાધિકારીઓએ જે 13,500 વાંધા અરજીઓ મૂકી છે, એની સામે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે ભાઈ તપાસ કરીને તમે આનો નિર્ણય લેજો. અને મારી પોતાની પણ, હું VIP વોટર છું, મારો VIP કોટાની અંદર 419 નંબર કે એમાં મારું નામ છે, છતાં પણ સંજય ધોરાજીયા નામના વ્યક્તિએ મારી વિરુદ્ધ જે અરજી કરી છે, એટલે મેં માનનીય કલેક્ટર સાહેબને અત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીને અત્યારે રજૂઆત કરી છે કે આ તમે સર્વે કરાવો. ત્યાં છેલ્લા 60 વર્ષથી રહું છું અને તમે સર્વે કરાવો. હું ખોટો હોઉં તો મારી નામ કાઢી નાખ્યું અને આ ભાઈ એ અરજી કરનાર ખોટો હોય તો એની ઉપર ચૂંટણી પંચ અને હું બે એક સાથે FIR નોંધી. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
વિરામ બાદ આપનું સ્વાગત છે. દેશના મહામૂલા ગણતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આ વખતે કેશોદ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. કેશોદમાં આનુષાંગિક સુવિધા અને પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે દેશનું સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વ અલગ અલગ જિલ્લામાં ઉજવવાની પ્રણાલી રાજ્ય સરકારે પાછલા કેટલાક વર્ષોથી શરૂ કરી છે, જેના ભાગરૂપે 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ આદર્શ કન્યા વિદ્યાલયના મેદાનમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ મહાશિવરાત્રીના મેળામાં આવતી ગ્રાન્ટ પારદર્શક રીતે વપરાય તેવી માંગણી કરી છે. સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને પત્ર પાઠવીને વિરોધ પક્ષના નેતા શ્રી પરસાણાએ પાછલા મેળામાં વોલ પેઇન્ટિંગ માટેની ગ્રાન્ટ 5 લાખ રૂપિયા હતી, એને બદલે 54 લાખ રૂપિયા વાપર્યા હોવાનું ઓડિટમાં બહાર આવ્યું છે. ત્યારે ઓડિટના પેરાને ટાંકીને લલિત પરસાણાએ આગામી મહાશિવરાત્રીના મેળામાં જે ગ્રાન્ટ આવે છે તે સાધુ સંતો, ઉતારા સમિતિ અને ભાવિકોના ઉત્કર્ષ માટે વપરાય, નહીં કે વીવીઆઈપીના ઉત્કર્ષ માટે તેવી રજૂઆત કરી સાંસદ, ધારાસભ્ય અને કલેક્ટરને આ અંગે ઘટતું કરવા રજૂઆત કરી છે. આપણે જોઈએ કે આગામી મહાશિવરાત્રીનો મેળો આવે છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ મેળાને અનુરૂપ 50 કરોડ રૂપિયા જે છે ખર્ચ કરવામાં આવી રહ્યો છે એવું જાણવા મળ્યું છે કે આ વખતે 50 કરોડ રૂપિયા જેવો ખર્ચ થવાનો છે. તો આપણે જોઈએ કે ગત વર્ષે જે મિની કુંભ 2019માં જાહેર કર્યો હતો અને ત્યારે જે ખર્ચ કરવામાં આવ્યો, એમાં આપણે જોઈએ કે ટેન્ટ લગાડવામાં આવ્યા હતા, ત્યારે એમાં કોઈ પણ વીઆઈપી લોકો કે સાધુ સંતો એમાં આપણે જોઈએ કે એનો ઉપયોગ નહોતા કરી શક્યા. ત્યારબાદ આપણે જોઈએ કે કેટલા બધા અનેક એવા ખર્ચા હતા કે જે પાછળથી ભ્રષ્ટાચારમાં બહાર આવ્યા હતા અને ત્યારે સાધુ સંતો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો કે ભાઈ આવડા બધા જે પૈસા છે તમે બિલ મૂકી દીધા, એની સામે સુવિધા તો કઈ મળી નહીં. અને ઉપરથી જોઈએ કે અત્યારે જે મહાનગરપાલિકાનું ઓડિટ થયું 2019ના કુંભ મેળાનું, જેમાં આપણે ઓડિટ દ્વારા ગંભીર એક વોલ પેઇન્ટિંગ બાબતે પારાઓ કાઢવામાં આવ્યો હતો કે 5 લાખની મર્યાદા હતા, એનું 54 લાખ રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું હતું. અને ક્યાં તમારી પાસે આટલી બધી દિવાલો હતી, ક્યાં તમે આટલું કર્યું, એ બેનરો પાછા સ્ટોકે લીધા કે નહીં, એવી ગંભીર જે બાબતો છે એ તમામના પારા કાઢવામાં આવ્યા હતા. અને બીજા આપણે જોઈએ કે ટેલિફોનથી આ ટેન્ડરો મગાવવામાં આવ્યા અને અમદાવાદથી જ મગાવવામાં, ત્રણેય પાર્ટી અમદાવાદની. ત્યારે જુનાગઢથી માંડી અન્ય શહેરોમાંથી ભાવ મગાવ્યો તો વ્યાજબી થાય, પાછા ક્યાંથી ભાવ લીધા એ પણ નક્કી નહોતું. એટલે આવા ગંભીર જે ભ્રષ્ટાચાર થાય છે અને ઓડિટે, સરકારના ઓડિટે આજે ગંભીર પારાઓ કાઢ્યા છે. તો આગામી જે શિવરાત્રી મેળામાં લખલૂટ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો, તે સાધુ સંતો હોય, ઉતારા મંડળ વાળા હોય, યાત્રિકો હોય, લોકો જે આવે છે બહારથી, એમની સુવિધા માટે વપરાય, એ લોકોને આનુષંગિક સેવાઓ માટે વપરાય. તે માટે અમે જિલ્લા કલેક્ટરને, વહીવટી તંત્રને, ધારાસભ્ય, સાંસદ તમામ લોકોને પત્ર લખીને જાણ કરી કે સ્પેશિયલ ઓડિટ બેહાડવામાં આવે, તમામ જે ખર્ચાઓની તપાસ કરવામાં આવે, નિયમ મુજબના ટેન્ડરો કરવામાં આવે. એ તમામ બાબતે અમે આગામી જે મેળો થાય છે એ બાબતે તકેદારી રાખવા માટે તમામને પત્ર લખ્યો છે. જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારનો આજે જન્મદિવસ છે, ત્યારે જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શ્રીને શુભકામના પાઠવીને જન્મદિવસના અભિનંદન આપવામાં આવ્યા હતા. પથદર્શક ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે ચેરમેન સાગરભાઈ કોટેચા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ કોકો બેંક પરિવારે આજે મહાનગરપાલિકાની મુલાકાત લીધી હતી. મ્યુનિસિપલ કમિશનરની ચેમ્બરમાં જઈ અને એમને પ્રતિકાત્મક રીતે ઈશ્વરીયનો એક સરસ મોમેન્ટો અર્પણ કર્યો હતો. તો ચેરમેન સાગર કોટેચાએ મ્યુનિસિપલ કમિશનરને શાલ ઉઢાડી જન્મદિવસની અઢળક શુભકામના પાઠવી હતી. આ તકે કોકો બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ ગણમાન્ય સ્ટાફ પરિવાર પણ હાજર રહ્યો હતો. દરમિયાન મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે કોકો બેંક પરિવારનો આભાર માન્યો હતો અને પોતાના જન્મદિવસ નિમિત્તે જે મુલાકાત લેવામાં આવી તેને ખુશીનો અવસર ગણાવ્યો હતો. આજે અખબારની હેડલાઇન છે કે ચાંદીના ભાવ 3 લાખ રૂપિયાને ટપી ગયા છે. છેલ્લા 1 કે 2 મહિનામાં સોના ચાંદીમાં જે અભૂતપૂર્વ તેજી આવી છે, જેનો કેટલાક લેભાગુ તત્વો ગેરલાભ ઉઠાવી રહ્યા છે તેવી રોષ સાથે જુનાગઢ સોની બજારે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. એટલું જ નહીં, ચેમ્બર ઓફ કોમર્સને સાથે રાખીને
એસપી અને ડીવાયએસપીને જુનાગઢ ગોલ્ડ એસોસિએશને રજૂઆત કરી છે. તાજેતરમાં કેટલાક અજાણ્યા શખ્સો સોની બજારમાં સક્રિય બન્યા હતા અને સોના અને ચાંદીના ભાવમાં જે ચઢાવ ઉતરાવ આવે છે એનો ગેરલાભ ઉઠાવીને સોનીઓને છેતરવાની પેરવી કરવામાં આવી છે. ત્યારે પોલીસ આ બાબતે સક્રિય બને તેવી રજૂઆત ચેમ્બર ઓફ કોમર્સ અને જુનાગઢ ચોકસી બજાર એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે જુનાગઢના અગ્રણી સોની વેપારીઓએ પોતાની રજૂઆત જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ આ રીતે રજૂ કરી. મારું નામ ધ્રુવ પાલા. મારી દુકાન ચોકસી બજાર ચોકસી ગલીમાં ન્યૂ ગિરિયા જ્વેલર્સ નામની પેઢી છે. 10/1/26 રોજ મારી દુકાને 2 અજાણ્યા શખ્સો આવેલા, એક ભાઈ અને એક બેન, બપોરના સમયે આવી અને મારી પાસે જૂનો હાર વેચવા આવેલ ને સામે નવો દાગીનો ખરીદવો છે એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અને એ બાદ અમે એનું ટેસ્ટિંગ ને ઓલરેડી કરાવતા એ સોનું અમને બરાબર જેવું લાગ્યું. બાદમાં અમે એના દાગીનાની પરફેક્ટ બધું કર્યું તો એ દાગીનામાં માત્ર 10% સોનું નીકળવા ધ્યાન પડ્યું. તો એ બાબતે અમે જુનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર એસોસિએશનને જાણ કરી. ત્યારબાદ અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી, ચેમ્બર ઓફ કોમર્સ, અને ત્યારબાદ ઓલ લેવલ ગુજરાતમાં અમે આભરની જાગૃતતા નિભાવી કે ભાઈ આ રીતના કોઈ આવે નહીં. ભારત સુવર્ણકાર સુરક્ષા સેતુ દ્વારા ઓલ ઓવર ઇન્ડિયામાં અને બધે ફોટા વાયરલ કરેલ છે ને બધું કરેલ છે. એ બાબતની જાગૃતતા આપી. પોલીસમાં જાણ કરી છે? હા, અમે પોલીસમાં એ ડિવિઝનમાં જાણ આપેલ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ડીવાયએસપી ધાંધલિયા સાહેબને પણ આ ટાઈપની રજૂઆત કરેલ છે. રૂપેશ રશ્મિકાંત હેમાણી, ગોલ્ડ એન્ડ સિલ્વર મર્ચન્ટ એસોસિએશન ઉપપ્રમુખ. અમારે ત્યાં અમારે એક સભ્ય છે મેમ્બર એસોસિએશનના, એ વેપારીને ત્યાં એવી ઘટના બની કે એક ભાઈ અને એક બેન જૂનો દાગીનો દઈને સામે નવા દાગીના લેવા છે. અમારે ઘરે મેરેજ છે એટલે અમારી પાસે અત્યારે પૈસાની સગવડ ન હોય એટલે આ દાગીનો અમારે દઈ દેવો છે ને સામે નવા 2-3 દાગીના લેવા છે. આ અનુસંધાને વાત કરતા અમારા વેપારી શ્રી એની યારે કામકાજ કરેલ, પણ દાગીનામાં એવું હતું કે દાગીનો એટલી બધી વ્યવસ્થિત બનાવટનો હતો કે એમાં કોઈ પણ વ્યક્તિને ખબર પડે નહીં, સિવાય કે એને આપણે આખો રિફાઇન કરીએ તો જ એમાં શું હકીકત છે એ જાણવા મળે. આ અનુસંધાને અમારા વેપારી છેતરાઈ ગયા અને એની અમારી એક રજૂઆત આવી કે ભાઈ આવી રીતે આવી ઘટના બની છે. આ ઘટના બની એટલે મેં ચેમ્બર ઓફ કોમર્સને લેખિતમાં જાણ કરી અને ચેમ્બર ઓફ કોમર્સે અમને વાત કરી અને અમને અમારી ભેગા આવી ડીવાયએસપી ધાંધલિયા સાહેબની પાસે અમે ગયા. સાહેબે બહુ સરસ રીતે અમારી વાત સાંભળી, રજૂઆત સાંભળી, હકીકત જાણી. હકીકત જાણતા એને તાત્કાલિક પટેલ સાહેબને મળવાનું અમને કીધું. અમે પટેલ સાહેબ આગળ તાત્કાલિક ગયા એટલે પટેલ સાહેબે પણ બહુ વ્યવસ્થિત અમારી રજૂઆત સાંભળી અને ઓન ધ સ્પોટ એને 4 જણાની ટીમ બનાવી અને આ અંગે સૂચના આપી કે ભાઈ આની તમે તાત્કાલિક તપાસ કરો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લા મધ્યાહન ભોજન યોજના સંચાલક મંડળના પ્રમુખ તરીકે વિસાવદર તાલુકાના ખોડાભાઈ મકવાણાની વરણી થતા વિસાવદર પંથકમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. જુનાગઢ મધ્યાહન ભોજન સંચાલક મંડળના જિલ્લા પ્રમુખની તાજેતરમાં વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામના ખોડાભાઈ અમરાભાઈ મકવાણાની જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સર્વાનુમતે આ વરણી થતા વિસાવદર તાલુકા મધ્યાહન ભોજન સંચાલક મંડળ અને અરવિંદભાઈ જીણાભાઈ વેગડા વગેરે આગેવાનોએ ખોડાભાઈને અભિનંદન પાઠવ્યા હતા. અમારા રિપોર્ટર શ્યામ ચાવડાના જણાવ્યા અનુસાર ખોડાભાઈએ પણ આ અંગે ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે જિલ્લા મંડળ તરીકે જ્યારે પ્રમુખ તરીકે એમની વરણી થઈ છે ત્યારે જે કંઈ પ્રશ્નો હશે, સમસ્યા હશે, તેનું નિરાકરણ લાવવા માટે તેઓ સતતના પ્રયત્નશીલ રહેશે. મારું નામ મકવાણા કોડુભાઈ અમરાભાઈ, ગામ મોટા કોટડા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. મેં અહીંયા વિસાવદર તાલુકામાં તાલુકા પ્રમુખ, મધ્યાહન ભોજન તાલુકા પ્રમુખ તરીકે 5 વર્ષ સેવા આપી છે. તે સેવાને ધ્યાનમાં લઈ તમામ તાલુકાના તાલુકા પ્રમુખ તેમજ સંચાલક મિત્રોએ જુનાગઢના સરદારબાગ ખાતેની બેઠક મળી હતી. એ બેઠકમાં મને સર્વાનુમતે મને જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. એ બદલ હું તમામનો આભારી છું. અને આગામી સમયમાં સંચાલકનો કોઈ પણ પ્રશ્ન હશે તો એને નિરાકરણ લાવવાનો તમામ પ્રયત્નો કરીશ. જુનાગઢમાં સાહિલ સીડા નામના યુવાન ઉપર હુમલો થયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલના બિછાનેથી સાહિલ સીડાએ વિગતો આપતા કહ્યું કે ઉપલેટા અને બીજા કેટલાક ગામના ગોલાસર ગામના કેટલાક યુવાનો તેમની પાસેથી પૈસા માંગતા હતા. હકીકતમાં પૈસાની લેતી દેતી થઈ ચૂકી હતી. આમ છતાં અમરા બાપુ અને કાળાભાઈ નામના યુવાને તેમને કેમ્બ્રિજ કોલેજ પાસે માર માર્યો હતો. આ અંગે પોલીસ તપાસ યોગ્ય કરે અને આરોપીને પકડીને કડકમાં કડક સજા કરે તેવી માગણી સાહિલ સીડાએ કરી છે. તેમણે કહ્યું કે ઉમેશ ઉર્ફે કાળો અને અરમાન બાપુ એમને હાથ ઉંચીના પૈસાના મુદ્દે માર માર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. મારું નામ સાહિલ કારાભાઈ સીધા છે. હું રહે ગલિયાવાડા ગામમાં રહું છું. આ કાલ સાંજના હું કેમ્બ્રિજ સ્કૂલમાં ગયો મારા મામાના ઘર પાસે આટો મારવા. તો ત્યાં મારી માથાકૂટ એક હાલે છે મારે પૈસા બાબતની. અરમાન બાપુ અને કારો ઉર્ફે ઉવેશ એની હારે મારે માથાકૂટ હાલે પૈસા બાબતની. તો હું અહીંયા ઘર પાસેથી નીકળ્યો તો મને રોકીને ગારાગારીમાં બોલી પડ્યા. તમે તો ભાઈ તું ગારાગારી શું કામ બોલસ? તો એ લોકો સાહેબ સીધો મને અહીંયા ઢીકા પાટો મારવા માંડ્યા અને મને આમ સાઈડમાં લઈને અને ત્યાંથી ધારીઓ કાઢીને અને કુવાડી કાઢીને મને પાછળ ધારીઓ મારી દીધું, હાથમાં કુવાડી મારી દીધી. એ લોકોને મારા પૈસાની મેટલ છે, મારા 30,000 રૂપિયા લેવાના હતા, 10,000 રૂપિયા દઈ દીધા એને, હજી 20,000 રૂપિયા નથી દીધા. સંજરીપાની સ્કૂલમાં સંજરીપાને 2 છે એને પૈસા મેં દીધા હતા, હાથ ઉછીના મેં પૈસા દીધા. અને સાહેબ આજના મને મારી દીધું. કોણ કોણ હતા મારવામાં? 2 જ જણા. કોણ કોણ? ઉવેશ ઉર્ફે કારો અને અરમાન બાપુ 2 જણા. હા, પછી ત્યાંથી તમે ક્યાં આવ્યા? ત્યાંથી સાહેબ હું ભાગી ગયો અને મેં મારા ઘરવાળાઓને ફોન કર્યા અને ત્યાંથી હું ભાગતો છે ફાટક બાજુ આવ્યો સુભાષ એકેડમી બાજુ. ત્યાંથી 108ને ફોન કર્યો અને મને લઈ ગયા 108. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. સમાચાર પૂર્ણ કરીએ છીએ, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નવીનજીની પસંદગી. PM મોદીએ રાષ્ટ્ર વિકાસમાં અગ્રેસર રહેવા આપી શુભેચ્છા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 21મો પદવીદાન સમારંભ યોજાશે. 74 તેજસ્વી છાત્રો સહિત 578 છાત્રોને અપાશે પદવી. તો હરિયાણાના કુલપતિ દીક્ષાંત પ્રવચન કરશે.
હાલ સોના ચાંદીના ભાવમાં ચઢાવ ઉતરાવ આવી રહ્યો છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો સક્રિય બન્યા હોવાની સોની વેપારીઓએ પોલીસને કરી રજૂઆત. અને આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.